મારા પપ્પાની હે આગળ ગાઈસ અને હું હતો એ પાછળ. ગાઈસ મારા પપ્પાની આગળ હે ને હું હતો પાછળ. તો ગાઈસ થોડોક આપણે આરામ કરવો હે ને એટલે હું સાંજમાંનો આવતો રહ્યો પાછળ અને મારા પપ્પાની મને ગાઈસ ખબર નહીં. મારા પપ્પાની કપા વેણે હે અને એમને ખબર નથી કે હું પાછળ આવતો રહ્યો થોડોક આરામ કરવા. તો જો ગાઈસ આપણે પહેલા ચલાખાંડ રહ્યું ને ઢાંકી દઈએ આમ કપા ઉપર. આમ જો કપા ઉપર ઢાંકી દઈ તો મસ્ત મજાનું ઝૂંપડા જેવું સાયું થઈ જશે. તો જો ગાઈસ આપણે મસ્ત મજાનું ઝૂંપડા જેવું થઈ ગયું અને આપણે થોડુંક આ ખડ ને ઉર્યું ને ઉપાડી લઈ. જો ખડ ને આપણે કરી નાખી કમ્પ્લીટ અને આ કપાના પાંદડા ને એવું કરી નાખી સાફ. તો જો ગાઈસ આપણે કપા પાંદડા સાફ કરી નાખ્યું અને આપણે કોથળી કરી આપણે અહીંયા કોથળી પાથરી દીધી. હવે આપણે લઈ જવાનું. મારા પપ્પાને એમને ગાઈસ કોઈને ખબર નથી. કપા વેણે છે અને હું શાનમાં આમ શામાં થઈ અહીં કરાવતો આવીને અહીં જો આપણે ઝૂંપડું કરી નાખ્યું અને પછી અમારે બેવીશ એટલે ગાઈસ આપણે બેવા તો નથી અહીંયા. અને જો ગાઈસ આપણે એક વસ્તુ લાવ્યા છે તમે દેખાડું. તો જો ગાઈસ વિમલ ગાઈસ હું શાનમાંનો વિમલ ખાવા આવ્યો હું. એટલે રોજ નહીં ગાઈસ ખાવાની, ક્યારેક ક્યારેક જ ખાવાની છે. આ કેમ આપણે પડામાં આવ્યા અહીં કપાને એવું વેણવા તો ક્યારેક ક્યારેક ખાવાની, એ પણ સામે નહીં ખાવાની, શાનમાં નહીં ખાવાની. આપણે જો શાનમાંના સ્પેશિયલ વિમલ ખાવા જ આવ્યા અહીં. ખબર ન પડે ને એટલે ગાઈસ આપણે શાનમાંના વિમલ ખાવા આવતા રહીએ. મને રાજી ગાઈસ બીક લાગે છે બહુ પણ અહીં કોઈ આવે નહીં કારણ કે વિમલ ખાતા ભારી જશે ને તો ગાઈસ મારશે. વિમલને ખાઈ લે શાનમાંના. એવો મસ્ત મજાનો ગાઈસ આયો કર્યો છે. આપણે વિમલનું પહેલાં બનાવીને ખાઈ લઈ. 2 મિનિટ રહો વિમલ હું બનાવી લઉં. તો આપણે વિમલમાં નાખી દીધી પડી અંદર અને ગાઈસ આપણે હું રોજ નથી ખાતો, ક્યારેક ક્યારેક જ ખાવું કે એમ થાય કે હવે મોઢામાં મજા ના આવતી, કડવું કડવું લાગે એટલે આમ ક્યારેક લોટલીને એવું ક્યારેક આમ એવું થઈ જાય ને આપણે આડાવરા ને એવું કંઈક ખાવાનું એવું ખાઈને તો આપણે એમ થાય મજા નહીં આવે. તો ગાઈસ આપણે મહિનામાં કે 3 મહિનામાં કે 2 મહિનામાં મારે આમ ગણતરી કરે તો અઠવાડિયામાં ગાઈસ કેટલી 2 વિમલ થતી છે, લગભગ 2 થતી હોય તો ક્યારેક ક્યારેક જ ખાવાની. અને જો ગાઈસ આપણે આવી તો વિમલ બનાવી રાંગડી અંદર નાખી દેવાની આમ પછી આમ કરવાનું. વિમલ બનાવેલી અને સાંજમાં ખાઈ ગઈ ખબર ન પડે ને એવી રીતે. તો વિમલ ગાઈસ હું પેલા બનાવી લઉં અને પારી જશે ને તો મારશે જ. તો જો ગાઈસ આપણે વિમલ બનાવી નાખીએ અને આપણે હવે ખાવાની છે. કઈ નાખો ખબર ગાઈસ તમે પણ વિમલ ખાઈજો પણ 18 વર્ષ ઉપર થઈ જાય ને ત્યારે ખાઈજો. ના હો ગાઈસ ખાતા નહીં, હું ખોટું કહું. તમારે વિમલ કોઈ દી એવું ખાતા નહીં, આવું ખોટું વ્યસન ન કરતા. એમ કે તમે એકદમ ખાઈશો ને એટલે તમને એમ થશે કે હજી એકદમ ખાવું, પછી તમે ફરીને એકદમ ખાઈશો ને તમને એમ થશે હજી એકદમ ખાવું. એમ કરતાં 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 તમારે વધતું જશે વ્યસન. એટલે તમે આ વિમલ કે માવાને એવું ન ખાતા. હું વળી ક્યારેક જ ખાઉં પણ હું ન ખાતો, ક્યારેક ક્યારેક હું ખાઈ લઉં હું પણ ખાતો નહીં. એમાં ઉપરને કોઈ ગાઈસ આવ્યું નહીં. જો મોટું બોટું લૂખીને સામે કપાવાનું વહી જવાનું એ રીતના કરવાનું એટલે કે ખબર પડી જાય એટલે વારો સડી જ જાય. એટલે આપણે આ તો ક્યારેક ક્યારેક ગાઈસ વિમલ ખાઈ લઉં હું શાનમાંની. જો ખબર પડી જાય ને તો સાચું બહુ મારે, મને બહુ એટલે બહુ. મોટું બોટું આમ ભરવું નહીં ગાઈસ, ભર્યું જ કહીજો. હમણાં લૂક નાખ્યું છે અને આપણે હવે શાનમાં હાલે જ મેળવા ખબર ન પડે એ ને એટલે કે ઓર રડી ગઈ. અને ગાઈસ જો તમે ન ખાતા, હું તમને સાચું કહું, તમે એકદમ ખાશો ને તમને એમ થશે કે હજી એકદમ ખાવું.
હજી એકદમ તમે પછી ફરીને એકદમ ખાશો. તમે ફરીને ખાશો એમ કરતાં કરતાં તમારું વ્યસન વધતું જ જશે. એટલે તમે વિમલનું ન ખાતા. હું તમારી ક્યારેક ક્યારેક ખાઉં છું, અઠવાડિયે 1-2 દાન ખાઉં અને ન ખાતો. પણ તોય હવે બંધ કરી દેવી જોઈએ. હવે વિમલ હવે નહીં ગાઈશ ખાવું. વિમલ ક્યારેક જ ખાઈશ શાનમાં. પણ એમને હસી ગાઈશ કંઈ ખબર જ નહીં. એવું અને જો આપણે ઝૂંપડીનું પાછું મેકીને આપણે શાનમાં પૂછે ને તો શું કહેવાનું, પાણી પીવા જઈએ તો કહી દેવાનું. તો ગાઈશ હવે શાનમાં વેણવા મની પારી જાય, કંઈક બીક લાગે. ગાય છે ગલપ આમ દેખાતી વિમલ શાનમાં નાઈ લઈ ગઈ. તો ગાય છે આપણે શાનમાં શામાં પૂગી ગયા. આવવાની ખબર ન પડી. હાર્દિક વિમલ ખાઈને જો ગાય છે આપણે ઠેલી પાસે પૂગી ગયા અને હજી મને ખબર નથી વિમલ ખાઈને આવી. તો શાનમાં આપણે કપા વેણવા મળી ખબર પડી ગઈ. તો આપણે સડાઈ દઈશે ગાઈશ. એટલે આપણે હવે શાનમાં વેણવા મળી કપા અંકુર દીવાને ઊભો થયો ને એટલે તમને દેખાય. પણ ગાઈશ આપણે સીધા કપા વેણવા જ મળી. આપણે ઠેલી પૂગી ગઈ. આમાં જો આટલી ઠેલી પડી લીધી. આટલી ઠેલી ભરીને પછી તો આપણે આવતા ખાવા વહી ગયા હતા. કપા પીડો ને વેણી લઈ કાંઈ ખબર ન પડે ને એટલે હવે ગાઈશ આપણે વેણવાનું ચાલુ કરી દઈએ. કપા વેણવાનું ચાલુ કરી દઈએ. તો ગાઈશ મેં વિમલ ખાધી હતી ને એમાં પણ હજી ખબર ન પડી. અને મારા પપ્પા કે તું હાર્દિક કે જા ચાલાકો લેતા હે કે કપા નાખવો હે. આપણે ચાલાકો લેવા આવતા રહીએ. અને ગાઈશ મારા પપ્પા મેં વિમલ ખાધી હતી ને જરાય ખબર ન પડી. ખબર પડી ગયા ને તો ગાઈશ મને બહુ મારે, બહુ એટલે બહુ જ મારે. અને આપણે એમાં પપ્પાને ખબર ન પડી એટલે આપણે કાંઈ થયું નહીં. આપણે ચાલાકો લેવા આવતા રહ્યા અને આગળ આવ્યા જઈએ. અને ગાઈશ આજે તડકો કેવો આમ જો બહુ તડકો. અને ગાઈશ જો કેવી ગરમી ને એવું થાય છે, બહુ થાય ગરમી. કપા વીણે ને તો જ થાય, ના કે નથી થતું. તો ગાઈશ મને પણ ખબર નથી. વિમલ ખાઈને આવ્યો હતો અને ખબર એ નથી પડી. એટલે આપણે બચી ગયા અને આપણે ચાલાકો લેવા મેકલી દીધા. આપણે ચાલાકો લઈને આવતા રહ્યા.